સુરત શહેરમાં એક બાદ એક ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ઉધના વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। ઉધના ગામ પાસે મસમોટો ભૂવો પડતા લોકો ફસાયા છે અને ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ભૂવો પડવાના કારણે પહેલા એક બસ ફસાઈ હતી। બસ બાદ થોડી વારમાં એક ટેમ્પો પણ ભૂવામાં ફસાયો। ભૂવા પડવાના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર વિકરાળ ભૂવાના કારણે ભારે મુશ્કેલી થઈ રહી છે। સુરત શહેરમાં વધુ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, ઉધના ગામના છે। આ રીતના મસ્ત મોટો ભૂવો પડી જતા રાજ્ય સરકારની જે એસટી બસ છે, એસટી બસ પણ જે છે ભૂવોમાં ફસાઈ ગઈ છે। આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતના, કારણ ભૂવો પડી જતા જે એસટી ચાલક જે છે અન્ય રસ્તાથી આ ગાડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ જોઈ શકાય છે ઉધના પાટણ, આ પાટણ જઈ રહી હતી ગાડી અને મુસાફરો હતા અને જે રીતના બસ જઈ રહી હતી અને આ રીતના એસટી બસ મસ્ત મોટો ભૂવોમાં ફસાઈ ગઈ છે। ટાયર દેખાતા નથી। દ્રશ્ય જોઈ શકાય છે GJ18 JT2752 નંબરની જે છે આ એસટી બસ છે રાજ્ય સરકારની અને આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ છે, ત્યારે ખાડામાં શહેરના અનેક વાહનો જઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની બસ પણ ખાડામાં ગઈ છે। આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતના ઘટના બની છે। કર્મચારીઓ આવી પહોંચ્યા છે, કામગીરી જે છે અહીં કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે। શું કહેશો, કઈ રીતના આખી આ બસ જતી રહી ખાડામાં? બસ સર એમાં ખાડામાં ભૂવા પડી જતા અંદર ગાડી કઈ રીતે આવી છે ગાડી? ગાડી પેલી બાજુથી અહીંયા આવતા હશે ને ભૂવો પડી જવાથી નીચે પડી ગઈ। નીચે પડી ગઈ। કોઈને નુકસાન થયું છે? વાગ્યું કોઈને? ના, નુકસાન તો કોઈને નહીં થયું। બિલકુલ સારી વાત કહી શકાય કે કોઈ મુસાફર કે ચાલકને નુકસાન નથી થયું, પરંતુ આ દ્રશ્ય જોઈ શકાય છે આખી બસ, એના ટાયર કશે દેખાતા નથી, આખી બસ બેસી ગઈ છે, આગળનો આ ભાગ જે છે એ બેસી ગઈ છે। અહીંયા કર્મચારી છે, શું કહેશો તમે એસટી બસના ચાલક છો? કર્મચારી છો કોઈ? अच्छा, तो स्थानिक से શું ઘટના બની? પતા છે એમકો પતા નહીં। બિલકુલ થી આ દ્રશ્ય જોઈ શકાય છે। હું કેમેરામેન ને બતાવવા માંગીશ કે જે બસ છે આખી આ બસ આ રીતના અહીં મસ્ત મોટો ભૂવો પડી જતા બસ જે છે ખાડામાં જતી રહી છે। આ સુરત મહાનગરપાલિકાની કામગીરી જો રાજ્ય સરકારની બસ પણ જે છે બાકાત રહેતી નથી। આ મસ્ત મોટો અહીં ભૂવો છે, અહીં હા તો ઝાડ લગાવી દેવામાં આવી છે, જ્યારે શહેરભરમાં વૃક્ષારોપણ થઈ રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકાના પાપે જે ભૂવો પડી રહ્યા છે હવે વૃક્ષારોપણ બી આ ભૂવોમાં થતું હોય એ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ તો લોકોના સુરક્ષા માટે આ ઝાડ છે, પરંતુ આ જોઈ શકાય છે કેટલો મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। આખો રોડ જે હાથમાં જે એનું જે મટીરિયલ જે છે આવી જાય એ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ સુરત મહાનગરપાલિકા કામગીરી આ નબળી કામગીરી કહી શકાય છે। શહેરમાં જે સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ઠેર ઠેર જે છે મસ્ત મોટો ભૂવો પડી રહ્યો છે। આપ જોઈ શકાય છે કોન્ટ્રાક્ટર દ્વારા કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, આખું મટીરિયલ બહાર આવી ગયું છે। આ કયા પ્રકારની મહાનગરપાલિકાએ કામગીરી કરી હશે, ત્યારે શહેરભરમાં આવી અલગ અલગ ઘટનાઓ જે છે સામે આવી રહી છે। મેયર સહિત આખા અધિકારીઓ જે છે રોડ પર દોડતા થયા છે, પરંતુ વરસાદની શરૂઆતમાં જ મસ્ત મોટો ભૂવો પડી જતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। શાન ડિવરે, જે મીડિયા, સુરત। બિલકુલ, ત્યારે આપ જુઓ પાલિકાની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યા છે, અને સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ક્યાંય પણ આ કામગીરી નથી કરવામાં આવી, કારણ કે પહેલા વરસાદમાં જ આ ભૂવા પડ્યા છે અને ભૂવો પડવાના કારણે વાહન પણ તેમાં ફસાયા છે। ઉધનામાં ભૂવો પડી જતા વધુ એક ગાડી ફસાઈ ગઈ છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, ટેમ્પો ચાલક જઈ રહ્યો હતો અને જે રીતના ઘટના જે છે બની રહી છે અને ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે। આ જોઈ શકાય છે કઈ રીતના વાહનો એક બાદ એક ફસાઈ રહ્યા છે। એસટી બસ ફસાઈ હતી, વધુ એક જે ટેમ્પો જે છે અહીં ફસાઈ ગયો છે। જણાવજો, શું કહેશો, કઈ રીતના તમારા પાલિકાની આ કામગીરી કહી શકાય છે? આ તો પહેલી વરસાદ છે ને, અહીંયા પાણીની પાઇપલાઇન નાખી હતી એ હિસાબથી છે, સારું થઈ જશે। પણ આ રીતના કામગીરી કરવામાં આવી કે એક બાદ એક વાહનો ફસાઈ રહ્યા છે? એમાં તો પાણી વધારે છે, વરસાદ વધારે ને પેલું કામ કર્યું નહીં। વરસાદની શરૂઆતમાં જ આ રીતના થઈ રહ્યું છે, શું કહેશો? નબળી કામગીરી કહેવાય કોર્પોરેશનની?
એના ઉપર તો કાલે મેયરશ્રી કીધું છે અમે કામ કરીશું, જે કોઈ તત્વો છે એના ઉપર એક્શન લેવાની વાત છે, એક્શન લેશે લોકો. ખાલી એક્શનની વાત થતી હોય છે, પરંતુ વાહન ચાલકો અને લોકોને હેરાનગતિ જે છે અહીં થઈ રહી છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. આ ટેમ્પો ચાલક બિચારો નોકરી ધંધાએ જઈ રહ્યો હતો, કામ અર્થ જઈ રહ્યો છે અને આ ઘટના અહીં સર્જાઈ છે. આ રીતના ટેમ્પોનો તમે જોઈ શકો છો, આગળનો ટાયરનો ભાગ જે કૂવામાં ફસાઈ જતા અટવાઈ ગયો છે. આ ટેમ્પો અટવાઈ જતા આ રીતના અહીં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. નોકરી ધંધાએ કે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે. આ મહાનગરપાલિકાની આ પ્રી મોન્સૂન કામગીરી જોઈ શકાય છે. કાદવ કીચડ છે અને અલગ અલગ જે રોડ છે, ભૂવો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વધુ એક ઘટના તમે જોઈ શકો છો. અહીં હાલમાં જ આ એસટી બસ અહીંથી કાઢવામાં આવી. આ એસટી બસ નીકળી એ ત્યારબાદ વધુ એક જે રીતના અહીં ટેમ્પો ચાલક અન્ય જે સાઈડમાં રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં પણ ભૂવો પડી જતા આ રીતના ટેમ્પો ફસાઈ ગયો છે. ચાલક જે છે હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે. આ મહાનગરપાલિકાની કયા પ્રકારની કામગીરી કહી શકાય છે? આ દ્રશ્ય જોઈ શકાય, એક બાદ એક વાહનો અહીં ફસાઈ રહ્યા છે. આ સુરત મહાનગરપાલિકાની કામગીરી છે આ પ્રકારની. અને આ બાજુ જોઈ શકાય છે અન્ય ભૂવો પડ્યો છે. અધિકારીઓ આવ્યા છે, કામગીરી કરી રહ્યા છે, પરંતુ પહેલેથી શું કામ સારી રીતના કામગીરી કરવામાં આવતી નથી? પહેલેથી શું કામ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતું હોય છે, જેના લીધે આ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે, પરંતુ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂવો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, પાણી ભરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ટેમ્પો ફસાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. વિશાન ડિવરે, જી મીડિયા, સુરત.